કોરી સમાજ જય માનતા હાલ બાવળાની ઘટનાની વાત કે શૈલેષભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને એ શૈલેષભાઈ જે નામ દે છે અને એ ત્રણ નામ આરોપીના દેવામાં આવ્યા છે એ આરોપીના નામે ખુલ્યા છે અને એ ખાસ ધારાસભ્યના માણસો છે પણ હજી એમની ધરપકડ નથી થતી અને બીજું કે પિન્ટુભાઈ કોરી કે 2 દિનની અંદર એસ્ટિમેટ આપેલું હતું અલ્ટિમેટેડ તો હજી એ જેમ એમને અવાજ બંધ થઈ ગયો જેમ કે ભારતીય જનતા પાર્ટીએ શું એમને કંઈ પ્રેશર આપ્યું છે કે શું એમને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે આમાં બોલો નહીં તો જેમ આ અને એ તમને કહું કે હજી શૈલેષભાઈ એકલો નથી એની હારે આ એનો ભાઈ છે જયેશભાઈ મેર એટલું યાદ રાખજો અને જ્યાં એને આરોપી છે એની ધરપકડ થાય છે અને એનો વડઘોરો કાઢવામાં આવશે અને હજી નામ આવ્યા છે હજી તો 3ના જ નામ આવ્યા છે હજી આની અંદર કેટલાય નામ આવશે અને જેમ હજી આ પોલીસવાળા કોઈ એની ધરપકડ કરવામાં નથી આવતું શું કે આ પોલીસવાળાને શું ભારતીય જનતા પાર્ટીએ ફોન કરી દીધો છે તો આજે મારે કહેવાનું કે જે શૈલેષભાઈ મેર જે કહે છે કે આની અંદર આ જ આરોપી છે જેમ કે એમને વિડીયો ઉતારેલો છે અને આ જ ધારાસભ્યનો માણસો છે તો જેમ હજી પોલીસ પકડતી નથી જેમ પોલીસ નિષ્પત છે આમાં જેમ કે પોલીસે શું કંઈ લેવલ કર્યું છે શું કે એમનો રાજકીય પ્રેશરના હિસાબે કંઈ એમની ધરપકડ નહીં કરવામાં આવે તો આજે આખો કોરી સમાજ મેદાનમાં ઉતરો હોય અને આની ધરપકડ 24 કલાકની અંદર થવી પડે અને જો 24 કલાકની અંદર ધરપકડ નહીં થાય તો કોરી સમાજ મેદાનમાં ઉતરશે અને બાવરાની અંદર મહાસમેલન રાખવું પડે ને તો રાખશું જય કોરી સમાજ જય માનતા હતા।